સદા શિવ શિવ હરે રે શિવ હરે સાંભ સદા સાંબ સદા શિવ શિવ હરે રે સાંભ સદા શિવ હરે શિવ હરે शिवपुराण तिलकम खलु सत्पुराणम वेदांत वेद विलसत परवस्तु गीतम यो पठेत श्रुत्यात् परमादरेण शंभुप्रिय शैलभे परमागति। सदगुरु સુતજી મહારાજે ઋષિ મુનિઓને શિવ કથાનું રહસ્ય એનો ફાયદો જણાવ્યો છે. ત્યારે ઋષિ મુનિઓ પરિધિ સદગુરુને પ્રશ્ન પૂછે છે કે ઇત્યાહ કર્ણ્યવચઃ શ્રોતમ પ્રોચસ્તે પરમર્ષય વેદાંત સાર સર્વસ્વમ પુરાણમ શ્રાવયાદ્ભુતમ. ગુરુદેવ, આપે અમને પરમાત્મા શિવજીનો મહિમા શું છે એ બતાવ્યો. હવે આપ અમને એ કહો કે પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય, એની પાસે જવું હોય, દાખલા તરીકે તમારે રામજીને મળવા અયોધ્યા જવું હોય, ઠાકોરજીને શ્રી કૃષ્ણને મળવા માટે ગોકુલ જવું હોય અથવા તો દ્વારિકા જવું હોય, કાશી વિશ્વનાથના દર્શન કરવા કાશી નગરીમાં જવું હોય, તો ત્યાં પહોંચવાના તરીકા કેટલા, સાધન કેટલા? હા, અહીંથી આપણે કાશી જવું, અયોધ્યા, ગોકુલ, મથુરા જવું હોય, તો દ્વારિકા જવું હોય તો પગે ચાલીને પણ જઈ શકાય, સાયકલ દ્વારા પણ જઈ શકાય, બાઇક દ્વારા, મોટરસાયકલ દ્વારા જઈ શકાય, ફોર વ્હીલમાં જઈ શકાય. આ સાધનના પ્રકાર છે અયોધ્યા પહોંચવા માટેના, કાશી પહોંચવા માટે. ટ્રકમાં બેસીને જઈ શકાય, ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની જે બસ હોય, એસટી બસ, એમાં બેસીને જઈ શકાય, ટ્રાવેલ્સમાં બેસીને જઈ શકાય, હેલિકોપ્ટરમાં બેસીને જઈ શકાય, પ્લેનમાં બેસીને જઈ શકાય. આ બધા સાધનના પ્રકારો છે. ઋષિ મુનિઓએ ગુરુજીને પ્રશ્ન કર્યો છે કે જેમાં અયોધ્યા જવાના સાધનના પ્રકાર, પગથી ચાલીને 1, સાયકલ 2, મોટરસાયકલ 3, ફોર વ્હીલ 4, એસટી 5, ટ્રક 6, ટ્રાવેલ 7, હેલિકોપ્ટર 8 અને પ્લેન 9. 9 સાધન છે. તો જે જીવને કલિયુગમાં જન્મ્યો હોય, માર્ગદર્શક સત્તાની પ્રાપ્તિ થઈ, એટલે કે સદગુરુની પ્રાપ્તિ થઈ હોય, એની પાસેથી મંત્રનું સાધન મેળવી અને એને ઈચ્છા થાય કે મારે મહાદેવને મળવું છે, તો એ મળવા માટેના જેમાં જે સાધનમાં બેસીને એની પાસે જઈ શકાય, એ સાધનની સંખ્યા કેટલી?
પહેલા તો એ પ્રશ્ન પૂછ્યો. ભગવાનની પાસે જવું હોય, ઈશ્વરને મળવું હોય, પરમાત્માના કોઈ પણ સ્વરૂપને મળવું હોય તો એના સાધનની સંખ્યા કેટલી છે? અને એ સાધન નું પ્રાગટ્ય કોણે કર્યું છે? ટાટા કંપનીએ જેમ કે એસટી બસનું સર્જન કર્યું, કોઈ કંપનીએ મોટર કારનું સર્જન કર્યું, મારુતિ કંપની હોય કે બીજી ગમે તે કંપનીની હોય, હેલિકોપ્ટર વાળી બીજા કોઈ કંપની બનાવતી હોય, પ્લેન વાળી બીજી કંપની બનાવતી હોય, પ્લેનના પ્રકાર હોય પાછા. એમ આ સાધન છે, એની સંખ્યા કેટલી ને એને એ સાધનનું નિર્માણ કરનાર કોણ? આ પ્રશ્ન પૂછ્યો. બાપ ભગવાનને પાસે જવાનું જે સાધન છે, ભગવાનને મળવા માટેનું જે સાધન છે, એ સાધનની સંખ્યા બતાવી છે 1.25 લાખ. કેટલી? 1.25 લાખ સાધન છે. આજે અયોધ્યા જવું હોય તો 9 સાધન કે 10 સાધન, 10 પ્રકારના સાધન ઉપલબ્ધ છે. કાશી જવું હોય, ગોકુલ મથુરા જવું હોય તો પરમાત્માને મળવું હોય ને બાપ, તો એ સાધનની સંખ્યા છે 1.25 લાખ. અને એ ટોટલી સાધન મારા મહાદેવે કહેલા છે. કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ ધર્મ હોય, દરેક સાધન આપનાર મારો મહાદેવ છે, ભગવાન શિવ છે. અને સાધનની સંખ્યા 1.25 લાખ છે. ગુરુજીએ બતાવ્યો કે આપે 1.25 લાખ સાધન બતાવ્યા, પરંતુ મનુષ્ય જીવ એવો છે કે એનું ટેસ્ટિંગ કરતા કરતા 100 વર્ષ નીકળી જાય. એનું અખતરા કરતા, પ્રયોગ કરતા, એ સાધનમાં એવું કોઈ સાધન એવું જે મહાન સાધન હોય, સાધન સામાન્ય નહીં, મહાસાધનો, એવું કોઈ સાધન બતાવો ને કે જેમાં બેસીને જેવી રીતે તમે ટ્રેનમાં બેસો, પોરબંદરથી સુદામાપુરેથી ઉપડી અને કાશીની ડાયરેક્ટ ટ્રેન મળે, હરિદ્વારની મળે, અયોધ્યાની મળે, ગોકુલ મથુરાની મળે. પણ ટ્રેનના પ્રકાર હોય. એક ટ્રેન લોકલ હોય, દરેક સ્ટેશન કરતી 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 લાંબા સમયે પહોંચે. એ જ ટ્રેનનો એક બીજો પ્રકાર મેલ છે. એ મુખ્ય મુખ્ય જે રસ્તામાં આવતા સ્ટેશનો છે ત્યાં થોભે, એ થોડી વહેલી પહોંચે. ત્રીજો પ્રકાર था કે એક્સપ્રેસ છે, નોન સ્ટોપ. પોરબંદરથી ઉપડ્યા સીધા ગોકુલ, મથુરા, કાશી, અયોધ્યા. એવું નોન સ્ટોપ સાધન મૃત્યુ લોકમાંથી ઉપડ્યા અને સીધા શિવલોક પહોંચાય, એવા મહાસાધનની પ્રાપ્તિ આપણને કરાવો. નોન સ્ટોપ નહીં, કોઈ રૂકાવટ નહીં, કોઈ અડચણ નહીં, કોઈ અંતરો નહીં. આમ પ્રશ્ન પૂછ્યો છે પરમાત્માને મળવાનો. સાધન કયા છે એ બાબતમાં, અને એમાં પણ જે મુખ્ય મુખ્ય સાધન હોય ને, એમાં પણ જે મુખ્ય સાધનો હોય એ આપ અમને બતાવો કે એ સાધનમાં બેસીને અમે મહાદેવને મળી શકીએ, ભગવાનને મળી શકીએ, મારા રામને મળી શકીએ, કૃષ્ણને મળી શકીએ. એવા કોઈ સાધન. ત્યારે ગુરુજી બતાવે છે કે બહુ નાત્ર કિમુક્તેન શિવે ભક્ત્યા વિમુચ્યતે પ્રસાદા દેવતા ભક્તિ પ્રસયદો ભક્તિ સંભવ. એ સાધનની પ્રાપ્તિ માટે
બાપ, એ સાધન જેના ઉપર મારા મહાદેવની કૃપા હોય ને એને મળે, ભગવાન રામની કૃપા હોય એને મળે, મારા ઠાકરની કૃપા હોય, કાળિયા ઠાકરની દ્વારિકાધીશની, એને સાધનની પ્રાપ્તિ થાય. ગુરુજી કહે છે કે વધારે કહેવાથી શું, બહુ નાત્ર કિમુક્તેન શિવે ભક્ત્યા વિમુચ્યતે, પ્રસાદા દેવતા ભક્તિ પ્રસાદો ભક્તિ સંભવ. એ સાધનની પ્રાપ્તિ ભગવાન શિવની કૃપાથી, એમની ભક્તિ કરવાથી પ્રાપ્ત થાય છે. પ્રસાદો ભક્તિ સંભવ. અને એ મળનાર સાધન છે એ કયા છે? શ્રોત્રેણ શ્રવણમ તસ્ય વચસા કીર્તનમ તથા મનસા મનનમ તસ્ય મહાસાધનમુચ્યતે. શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ મંતવ્યશ્ચ મહેશ્વર. વાહ, કયા સાધન છે? ધ્યાન દેજો. ભગવાનને તમારે, તમે ગમે તે સંપ્રદાયના હો, ગમે તે સ્વરૂપને માનતા હો, પણ પ્રભુને મળવા માટેના સાધન કેટલા છે એ તો જાણી ચૂક્યા, પણ મહાસાધન કયા છે? કયા સાધનમાં બેસીએ તો નોનસ્ટોપ પરમાત્માને એ સાધનમાં બેસીને મળી શકીએ? એ મહાસાધનની માહિતી આપતા શિવ મહાપુરાણ કહે છે, શ્રોત્રેણ શ્રવણમ તસ્ય વચસા કીર્તનમ તથા મનસા મનનમ તસ્ય મહાસાધનમુચ્યતે. ત્રણ સાધન મુખ્ય બતાવ્યા છે. પહેલું સાધન કેવું? શ્રોત્રેણ શ્રવણમ તસ્ય, શ્રોત્રેન્દ્રિય કર્ણેન્દ્રિય દ્વારા ભગવાનને સાંભળવા તે મહાસાધન છે. ભગવાનના લીલામૃતનું પાન કર્ણો દ્વારા કરવું એ મહાસાધન છે. શ્રોત્રેણ શ્રવણમ તસ્ય વચસા કીર્તનમ તથા, જીભથી ભગવાનને બોલવા, એટલે ભગવાનનું નામ બોલવું, ઈશ્વરનું કીર્તન કરવું જીભ દ્વારા, મુખ દ્વારા, એ મહાસાધન છે. અને ત્રીજું સાધન છે મનસા મનનમ તસ્ય મહાસાધનમુચ્યતે. ત્રીજું સાધન છે મનથી મનન કરવું. તે મનનનો અર્થ થાય મંથન કરવું. તે તસ્મા શ્રવણમેવાદો શ્રુત્વા ગુરુ મુખાદ્ભુત સંસાધયેન્ય કીર્તનમ મનનમ શુદ્ધિ. આ મહાસાધન માટે સદગુરુના મુખેથી પહેલા સાંભળી અને પછી એ સાધનમાં બેસી જવાનું છે. ત્યારે એ ઋષિ મુનિઓ પૂછવા લાગ્યા છે કે એ આપે શ્રોત્રેણ શ્રવણમ તસ્ય, સાંભળવા એ કયું, બોલવા એ કયું, ને મનન કરવું એ કયું, પણ કરાય કઈ રીતે? મુનિઓ પૂછે છે કે મનનમ કીદસમ બ્રહ્મન શ્રવણમ ચાપી કીદસમ કીર્તનમ વા કથમ તસ્ય કીર્તયે તદ્યથાયથમ. આપે કહ્યું કે મનન, તો મનનમ કીદસમ બ્રહ્મન શ્રવણમ ચાપી કીદસમ, એ મનન કરવું કઈ રીતે? શ્રવણમ ચાપી કીદસમ, કઈ રીતે સાંભળવા ભગવાનને? મનનમ વા કથમ તસ્ય કીર્તયે તથાયથમ, એ જે રીતનું હોય એ યથોચિત આપ અમને બતાવો. શિષ્યોના એ સવાલ સાંભળીને સદગુરુદેવ કહે છે કે કઈ રીતે મનન કરવું, કઈ રીતે શ્રવણ કરવું, કઈ રીતે કીર્તન કરવું.
પૂજા જપેશ ગુણ રૂપ વિલાસ નામ નામ યુક્તિ પ્રિયેણ મનસા પરિશોધનમ તત્સતતમ મામેશ્વરશ્ચિ લભ્યં સર્વેષુ સાધન મોખ્ય મોખ્ય પૂજા જપે ને ગુણ રૂપ વિનાશ નામ એ સાધનની પ્રાપ્તિ ત્યારે થાય છે કે પૂજા જપે છે ગુણ રૂપ વિલાસ નામ નામ મનન નામનું જે સાધન છે એટલે કે મંથન છે. મંથન કરવા માટે જો સામાન્ય રીતે ઈશ્વરને કોણ જોઈ શકે? જ્યાં સુધી તમે મનન રૂપી સાધનમાં ન બેસો ત્યાં સુધી ઈશ્વરને ન જોઈ શકો. ઈશ્વર શબ્દ કહું એમાં ક્યારે તમે ભેદ નહીં માનશો. રામ રૂપ, શિવ રૂપ, કૃષ્ણ રૂપમાં બધા એક જ છે. એક જ પ્રભુના આ વિધ સ્વરૂપ છે. કઈ રીતે બતાવું બાપ? મંથન. તમે બેનો સાંજે દૂધ ગરમ કરી અથવા તો જે હોય તે પરિસ્થિતિમાં દૂધને તમે અંદર મેરવણ નાખો ને એટલે દૂધમાંથી દહીં તૈયાર થાય. એ દૂધની અંદર ઘી રહેલું છે, છતાં તમે 1.5 નંબરના, અડધા નંબરના કે 5 નંબરના ચશ્મા પહેરો તો એની અંદર રહેલા ઘીને જોઈ શકો નહીં. ઘીને તમે ક્યારે જોઈ શકો? દૂધની અંદર રહેલા ઘીને ક્યારે જોઈ શકો? દૂધની અંદર રહેલા ઘીને જોવા માટે દૂધને આપણે મેળવીએ, એનું દહીં બનાવીએ. દહીં જામે તો પણ એની અંદર રહેલા ઘીને જોઈ ન શકીએ. ત્યારબાદ એને વલોણાથી આપણે વલોવીએ, દૂધને મથીએ, મંથન કરીએ. વલોણાથી મંથન કરવાના કારણે, દહીંનું મંથન કરવાના કારણે એની અંદર રહેલું ઘી છે એ માખણ સ્વરૂપે ઉપર તરવા લાગે છે. માખણ જોઈ શકે છતાં એની અંદર રહેલા ઘીને જોઈ શકતા નથી. ત્યારબાદ એ માખણની અંદર માખણને આપણે અગ્નિ ઉપર તપાવીએ. તપાવવાના કારણે એ માખણની સાથે, એ ઘીની સાથે રહેલું જે કીટું છે એ કીટું અલગ પડે. ત્યારે આપણે ઘીને જોઈ શકીએ. આ ઘીને જોવાની પ્રક્રિયા છે. એમ ઈશ્વરને જોવાની પ્રક્રિયા મંથન છે. મંથન કરવાનું છે, વલણું ચલાવવાનું છે. બાબા કઈ રીતે ચલાવવાનું છે? શ્વેતાશ્વેતર ઉપનિષદની અંદરનું મંત્ર છે. કઈ રીતે મંથન કરવું? સ્વદેહાર મરણી, સ્વદેહને અરણી કાષ્ઠનું પાત્ર બનાવવું. આ બ્રાહ્મણો જ્યારે યજ્ઞ કરે ને, ઘણી વખત અરણી મંથનથી એમાં અગ્નિનું પ્રાગટ્ય કરે. એક અરણીનું કાષ્ઠ હોય એની અંદર છિદ્ર કરી અથવા ખાડો પાડી અને બીજા અરણી કાષ્ઠનું એવી જંગડી જેવું બનાવી અને એનું ઘર્ષણ કરવામાં આવે. તો એ ઘર્ષણના કારણે અગ્નિ પ્રગટ થાય. શ્વેતાશ્વેતર ઉપનિષદની અંદર કહેલું છે કે તમારા સ્વદેહા મરણી કરતવાહ, પોતાના દેહને અરણી બનાવો અને બીજા અરણી કાષ્ઠથી એની અંદર ઘર્ષણ કરો. ઈશ્વરને જોવાનો ઉપાય નોટ કરજો. કઈ રીતે ઈશ્વરને જોઈ શકાય? કઈ રીતે આત્માને જોઈ શકાય? મંથન કરવાનું છે. એક પહેલા એક નાનકડું દ્રષ્ટાંત આપું અને પછી આપણે એ શબ્દમાં આપણે આગળ વધીએ. ભાડથર ગામમાં એક આયર ભાડવારી, પબો ભાડવારી, એને બાપુ મને એક વખત સાખી પૂછી. અમે શિવ મંદિર બેઠા, તને એક સાખી પૂછે, જવાબ દે કે લુવાણા. અને એને સાખી પૂછી,
દાંતણ કરતા રોજી ઘટે નાયે નખો જાય, નાયા પછી જો ટીલું કરે તો જડામૂળ થઈ જાય. આનો જવાબ તમારા જજમાન થાય ને ભાડવારી વાયાળી, એને મને પૂછ્યું દાંતણ કરતા રોજી ઘટે નાયે નખો જાય, નાયા પછી જો ટીલું કરે તો જડામૂળ થઈ જાય. લ્યો આનો જવાબ હું દેવો? મને સાખે પૂછી આનો જવાબ હું? આપણે એક સીધો સરળ એનો અર્થ કાઢીએ તો દાંતણ જે કરે ને એની રોજી ઘટે, કમાણી ઘટે. આવો નિષ્કર્ષ નીકળે. અને પછી નાય તો એનું નખો જ નીકળી જાય. નાયા પછી જો ટીલો ચાંદલો કરે તો જડા મૂળથી જાય. આવો અર્થ લાગે સામાન્ય રીતે દેખાવ. કંઈક સારો અર્થ કરવો હોય બચેલો માર્ગ વિચાર કર્યો કે આ સાખીની અંદર જેણે સાખીની રચના કરી શું કહેવા માંગે છે. દાંતણ કરતા રોજી ઘટે. વિચાર કર્યો તો એમ છે કે દાંતણ જે કરે ને સવારના પોરમાં આખી રાતનું વાસી મોઢું થયું હોય, દુર્ગંધી મોઢાની અંદર ફેલાતી હોય, એ દાંતણ કરે ને મુખની દુર્ગંધ દૂર થઈ જાય. દાંતણ કરતા રોજી ઘટે એટલે દુર્ગંધ ઘટે. દાંતણ કરવાથી મુખની દુર્ગંધ જાય, શરીરની દુર્ગંધ ન જાય. એ શરીરની દુર્ગંધ ક્યારે જાય? નાહી જાય. શરીરનો મેલ ક્યારે જાય? મુખનો મેલ દાંતણથી જાય. પછી નાવાથી શરીર ઉપરનો મેલ જાય. દાંતણ કરતા રોજી ઘટે, નાયે નખો જ જાય. આ અર્થની અંદર કીધેલું છે. અને નાયા પછી જો ટીલું એટલે ચાંદલો કરે તો પવિત્રતાનું સર્જન થાય. એટલે મેલનું નખોદ નીકળી જાય. આવો અર્થ થાય કે નહીં? તમને પૂછું. એ સિવાય અર્થ કરવો હોય તો એને અધ્યાત્મ ભાવમાં લઈ જવું હોય તો શું કરવું? એક જ સાખી એકદમ સરળ શબ્દો, સામાન્ય શબ્દો લાગતા એના અર્થ કેટલા વિશાળ થાય. શિવ મહાપુરાણ બતાવે છે. દાંતણ કરતા રોજી ઘટે. બાપ પ્રારંભમાં, આજની કથાના પ્રારંભમાં આપણે મીરાબાઈ ના શબ્દો લીધેલા કે આત્માને ઓળખ્યા વિના રે લખ ચોરાશે નહીં મટે. એ આત્મા સ્વરૂપ મારીને તમારા આ શરીરની ભીતર રહેલું છે, જે પરમાત્મા શિવનું સ્વરૂપ છે. આત્મા મરતો નથી, આત્મા અમર છે. કાપ્યો કપાતો નથી, અગ્નિથી બળતો નથી, વાયુથી સુકાતો નથી. એવો આત્મા આપણી ભીતર છે, છતાં આપણે એને જોઈ શકતા નથી. એનું કારણ, એના કારણમાં જવું હોય તો વળી પાછું જૂના સમયની અંદર જવું પડે. આજથી 30-40 વર્ષ પહેલા ઘરમાં જ્યારે લાઇટ નહોતી ત્યારે ફાનસ હતા, હરિકેન ફાનસ, ઘાસલેટનો કેરોસીનનો દીવો બળતો હોય વચ્ચે અને પડતું કાચનું આવરણ હોય, અને ફાનસનો ફોટો આપણે કહીએ એ કાચનું આવરણ હોય, અને એ ફાનસ ઘરમાં બળતું હોય. ફાનસ રાખવાનું કારણ થાય કે એને પવન લાગે તો બહુ બુઝાઈ ન જાય વચ્ચેલી જ્યોત. પણ એ રોજ ફાનસ આપણે ઉપયોગમાં લઈએ અને વચ્ચે જે દીવો બળે છે એમાં કેરોસીનના બળવાના કારણે મેસ ઉત્પન્ન થાય, કાજલ, કાળાશ, એ ધુમાડો, એ ધીરે ધીરે એ કાચનું જે આવરણ હોય એમાં જામ્યા કરે. અને એક સમય એવો આવી જાય, જો તમે કાચના આવરણને, કાચના ફાનસના ફોટાને સાફ ન કરો તો એમાં પોપડા જામી જાય, મેષના, કાજળના. અને અંદર દીવો જે બળતો હોય દેખાતો બંધ થઈ જાય ત્યાં સુધી મેષ જામી જાય છે, પોપડાના પોપડા જામી જાય. બસ એ જ રીતે એ પ્રકાશમાન દીવો, એ દીવારૂપી આત્મા આપણી ભીતર રહેલો છે. એ પરમાત્મા સ્વરૂપ, આત્મ સ્વરૂપ આપણી ભીતર રહેલું છે. પણ એની આસપાસના વાતાવરણમાં ઘણા બધા જન્મો લઈ એવા કર્મો કરી એવા મળ એકત્રિત કરી અને મળના પોપડા જામી ગયા છે આત્માની આસપાસ, જેથી કરીને ઈ આત્માને આપણે જોઈ શકતા નથી. અતિ ઉજ્જવલ છે એ આત્મ સ્વરૂપ,
અતિ દિવ્ય છે એ આત્મ સ્વરૂપ, અતિ પ્રકાશમય સ્વરૂપ છે એ આત્મ સ્વરૂપ. આવું હોવા છતાં આપણે જ કરેલા કર્મના કારણે એ કર્મના પોપડા જામી ગયા છે ભીતરમાં આપણે, જેના કારણે આપણી અંદર રહેલા એ આત્માને આપણે જોઈ શકતા નથી. એ ફાનસની વચ્ચે રહેલા દીવાનો પ્રકાશ જો માણવો હોય, એ દીવાને જોવો હોય, એ દીવાના પ્રકાશને અનુભવવો હોય, તો સારી વાત તો એ છે કે ફાનસનો પોટો કાઢી અંદર રહેલી મેષને દૂર કરી અને એ કાચના આવરણને સ્વચ્છ કરીએ, અને સ્વચ્છ કરેલો એ ફાનસનો પોટો, એ કાચનું આવરણ આપણે ફિટ કરીએ હરિકેનની અંદર, એ ફાનસની અંદર, અને દીવો પ્રગટ કરીએ, તો એવો ને એવો પ્રકાશ આખા ઘરને પ્રાપ્ત થાય. એ ઘરની અંદર તમારી માતા હોય તો એને પ્રાપ્ત થાય, પુત્ર હોય તો પ્રાપ્ત થાય, પતિને પ્રાપ્ત થાય, પત્નીને પ્રાપ્ત થાય, અને સંતાનોને પણ પ્રાપ્ત થાય, સગાવાલાને પણ પ્રાપ્ત થાય, આડોશી પાડોશીને પણ મળે. સાફ થયેલું એ હરિકેન બિલકુલ સાફ થયેલું હોય, સ્વચ્છ થયેલું હોય, એ કાચ, એ શીશો. એવી રીતે મારીને તમારી ભીતર આત્મ સ્વરૂપની આસપાસ જે અજ્ઞાનના પડડ જામેલા છે, અંધકાર એ તિમિરના મેષ જામેલી છે, પોપડા જામેલા છે, એ પોપડાને જ્યાં સુધી આપણે સાફ નહીં કરીએ ત્યાં સુધી આપણે આપણા આત્માને નહીં જોઈ શકીએ. શિવ મહાપુરાણ એમાં ભગવાન શિવજીની આરતી છે, દ્વાદશ જ્યોતિર્લિંગની આરતી છે. એ જ્યોતિર્લિંગની આરતીની અંદર પણ કહેલું છે, જેણે આરતીની રચના કરી એની એક કડી, એ આરતીની એક કડી બોલો. દુષ્મેશ્વર ગુણ ગ્રામ એકાદશ જ્યોતિ, ગુરુ એકાદશ જ્યોતિ, દ્વાદશ ત્ર્યંબકનાથ ગુરુ, દ્વાદશ ગુરુ મુખલ્યો પોથી. ઓમ હર 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 મહાદેવ, ઓમ હર હર. દુષ્મેશ્વર ગુણગ્રામ एकादश ज्योति, द्वादश त्र्यंबकनाथ, गुरु मुख होने तो लियो गोती. ज्योतिर्लिंग ક્યાં છે, કઈ જગ્યાએ? તમારા કંઠથી આંગળ 4, બીજા હાથના 4 થયા કેટલા? 8 ને 4 12 આંગળ હોય ને, ત્યાં તમારું ડોક્ટર કાનમાં રાખે સ્ટેથોમીટર એમ કે કહેવાય નહીં. આમ અહીંયા રાખો ને તો ત્યાં ધબક 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 થાય છે. એ જગ્યાએ હૃદય કમલ રહેલું છે, એની માલિકુરા તમારી છે. દ્વાદશ ત્ર્યંબકનાથ, દ્વાદશ અંગુલ પ્રમાણ, નાભી મંડળ છે ત્યાંથી 8 અંગુલ પ્રમાણ, ત્યાં હૃદયનું સ્થાન રહેલું છે. ત્યાં પરમાત્મા શિવ, પરમાત્મા રામ, આપણો કાળિયો ઠાકોર, આપણો દ્વારિકાધીશ આત્મ સ્વરૂપે બિરાજમાન છે. પરંતુ આ જીવે કરેલા, જગતમાં જન્મી જન્મીને કરેલા કર્મના પોપડા જામી ગયા છે. એના કારણે આપણે આપણા ભગવાનને જોઈ શકતા નથી. નજીકમાં નજીક છે, ગોકુલ જવાની જરૂર નથી, મથુરા વૃંદાવન જવાની જરૂર નથી, અયોધ્યા કાશી જવાની જરૂર નથી. શોધો તો મળશે, પણ કઈ રીતે એને સાફ કરવા? સવાલ એ થાય છે. હા, ફાનસ હરિકેનની અંદર રહેલા એ મેષને, એ કાચના પોટામાં રહેલા મેષને, કાજલને દૂર કરવા માટે તમને દરેકને ખબર છે, કોઈ પણ વસ્ત્રથી એની અંદર રહેલા એ મેષને આપણે દૂર કરીએ અને સ્વચ્છ વસ્ત્રથી, કોટનના વસ્ત્રથી એને લૂછીએ એટલે કાચ સાફ થઈ જાય.
અંદર જે મેષ જામી ગઈ છે, એ તિમિર અંધારા જામી ગયા છે, એને દૂર કરવા માટે કયું સાધન જોઈએ બાપ? આ સાખીની અંદર જવાબ છે, એ દાતણ કરવાનું છે. દાતણ, પ્રભુ નામનું દાતણ. એ દાતણ કરો ને તમે તો રોજી ઘટે, એટલે કે અંદરના જે પોપડા છે ને એ પોપડા મંડે ઘટવા. એ તિમિર છે ને, એ અંધારા છે ને, એ અજ્ઞાન છે ને, એ અજ્ઞાન ઘટવા લાગે. કઈ રીતે? પરમાત્માના નામ રૂપી દાતણ કરવાનું છે આપણે. શિવ એવા નામને તમે જે શ્વાસ લ્યો ને એની આરે શિવ નામને અંદર લઈ જાઓ, અંદર લઈ જાઓ. આ શરીર એ અરણી કાષ્ઠ છે, અને બીજું અરણી કાષ્ઠ, ઉપરનું અરણી કાષ્ઠ મારો પ્રભુ શિવનું નામ છે. શિવ નામ રૂપી અરણી કાષ્ઠને તમે અંદર લઈ જાઓ. અંદર આપણા આત્મા અને પરમાત્મા આ બે વસ્તુનું ઘર્ષણ થાય. ક્યારે થાય? જ્યારે તમે શ્વાસ અને પ્રશ્વાસની સાથે મારા પ્રભુના નામને વણી લો, એનું દાતણ કરો, એને લઈ જાઓ નાભી સુધી શિવ નામને. ફરીથી જ્યારે એ નામ નાભીમાંથી બહાર નીકળે અને મોઢાથી 12 આંગળ આગળ જાય ત્યાં સુધી એ શ્વાસને લઈ જવાનો, એની સાથે શિવ નામને જોડી દેવાનું છે. અથવા તો ઓમ નમઃ શિવાય જોડો, અથવા તો કૃષ્ણ જોડો, અથવા તો શ્રી રામ જોડો, કાંઈ વાંધો નથી બાપ. નામરૂપી દાતણ કરો, પ્રભુ નામરૂપી સ્મરણ કરો. અરણી કાષ્ઠથી જેમ અગ્નિ ઉત્પન્ન થાય ને, એમ જ્યારે મારા પ્રભુનું શિવ એવું નામ તમે તમારા હૃદયપૂર્વક અંદર લઈ જાઓ નાભી સુધી અને ફરીથી બહાર કાઢો, ત્યારે જ્યારે આત્મ વિસ્તારમાંથી એ શિવ નામ પ્રસાર થાય, અંદર જાય, આત્મ સ્વરૂપ જે છે ત્યાંથી પસાર થાય, જાય આવે, જાય આવે, જાય આવે, જાય, ત્યારે એ ઘર્ષણના કારણે અરણી કાષ્ઠમાં ઘર્ષણથી જેમ અગ્નિ ઉત્પન્ન થાય ને એમ પ્રકાશ ઉત્પન્ન થાય છે અંદર. અને બાપ એ પ્રકાશને તો જે જાપ કરતા હોય, પ્રભુ નામનું સ્મરણ કરતા હોય, એનું ઘર્ષણ કરતા હોય ને એ જ જોઈ શકે, બહારના ન જોઈ શકે. આ દાતણ કરતા રોજી ઘટે અને પછી નાયે નખોદ જાય. પછી નાવાનું કયું છે, એ બાથરૂમમાં બેસીને એક બાલદી ભરેલી ડોલ પાણી હોય અને એ પાણીથી નાહી લેવું એવી વાત નથી. દરિયાના જલથી નાવું કે નદી જલથી નાવું, ગંગા જલથી, યમુના જલથી નાવું એ વાત નથી. નાવાનું છે ભક્તિ રસમાં. ભક્તિ રસમાં સ્નાન કરવાનું છે, ભક્તિમાં ડૂબકી લગાવવાની છે, ભક્તિ રસમાં ડૂબવાનું છે બાપ. નાયે નખોદ જાય. જો પ્રભુ નામનો આધાર લ્યો, એનું ઘર્ષણ કરો, શ્વાસોશ્વાસની સાથે એ પ્રભુ નામને વણી લ્યો અને પછી ભક્તિ રસમાં સ્નાન કરો, ડૂબકી લગાવો, તો પરિણામ શું થશે? દાતણથી અંદરના અંધારા મનસે મટવા અને અરણી કાષ્ઠના ઘર્ષણથી જેમ અગ્નિ પ્રગટ થાય એમ અંદર પ્રકાશ પ્રગટ થશે. અને ત્યારબાદ ભક્તિમાં સ્નાન કરવાથી, ભક્તિમાં ડૂબકી લગાવવા, ભક્તિમાં ડૂબવાથી, ભક્તિનું આચરણ કરવાથી, ભક્તિનું સ્નાન કરવાથી જન્મ જન્મના જે મેલ હોય ને એ મેલ બધા છૂટવા લાગે છે, બધા છૂટવા લાગે છે. નાયા પછી જો ટીલું કરે તો જડામૂળ થઈ જાય. સાખીના પછી ના શબ્દો. ટીલું કલવાનો મતલબ ચંદનનું કે વાણીનું કે ભસ્મનું કંકુનું તિલક કરવું એવું નહીં, એવું અર્થ નથી. ટીલું કરવાનો મતલબ છે તમારું હૃદય છે ને, એ હૃદયમાં એક સ્થાન છે, એક ઠેકાણું છે. આપણે ઘરના ઉપર ન લખી અંબા નિવાસ કે ગંગા નિવાસ કે
દ્વારકાધીશ આશ્રય કે વલ્લભ આશ્રય, શિવાશ્રય કે રામાશ્રય, મકાનનું નામ આપણે રાખીએ ને, ઘરનું ઠેકાણું, એ ઘરનું નામ. એમ આ ઘરની અંદર એક સરનામું છે, એક ઘરનું. આ ઘરની અંદર બીજું એક ઘર છે માલિકો. એ ઘરના દરવાજા ઉપર લખેલું છે દહર. દહર નામનું 8 પાંખડીનું આપણું હૃદય કમળ છે. એ હૃદય કમળની મધ્યે એક મકાન છે. એ મકાનના દરવાજા ઉપર લખેલું છે દહર. એ દહર નામના સ્થાનની અંદર પરમાત્મા સ્વરૂપને બિરાજમાન કરવું. એ સ્વરૂપ ભલે ને કસ્તૂરી તિલક લલાટ પટલે વૃક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગરે વર મુક્તિતમ કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિધિયતે ગોપાલ ચૂડામણી. એ સ્વરૂપ ભલે હોય, ધનુષ્યધારી સ્વરૂપ ભલે હોય, અથવા તો જટા જૂટધારી મારો પ્રભુ શિવ હોય, એને તમે બેસાડો ને, એને ટીલું કર્યું કહેવાય. એને હૃદય મંદિરની અંદર તમે ધ્યાન ધરો ને, એને ટીલું કર્યું કહેવાય. જ્યારે આવું ટીલું કરીએ ને, આ બધી સ્વચ્છતા કર્યા પછી, નામનો આધાર લીધા પછી, ભક્તિમાં સ્નાન કર્યા પછી, એ ચોખ્ખા થયેલા એ મકાનની અંદર મારા મહાદેવને તમે પધરાવો, એનું ધ્યાન ધરો, એનું નામ છે ટીલું કરવું. અને આવું જે ટીલું કરે ને, એના જન્મો જન્મના કરોડો જન્મ આપણે લઈ લીધા છે, એ બધા જ બંધનો છૂટી જાય છે અને પરમાત્મા પ્રાપ્તિ થઈ જાય છે, આત્મ પ્રાપ્તિ થઈ જાય છે. આમ આ સાખીનો અર્થ થાય છે. દાંતણ કરતા રોજી ઘટે, નાયે નકો જાય. નાયા પછી જો ટીલું કરે તો પછી જડામૂળ થઈ જાય. અહીં સુતજી મહારાજ કહે છે શિષ્યોને કે મંથન એને કહેવાય જેમ દહીંમાં વલણું ફરે ને, એમ ચિત્તની અંદર વલણું ફરે. અંદર વલણું ફરે કે મને મારો પ્રભુ, મારો મહાદેવ મને ક્યારે મળે. રાત્રે નિદ્રા ના આવે, દિવસે ચેન ન પડે. મારે મારા પ્રભુના દર્શન કરવા છે, મારે મારા રામને મળવું છે, મારે દ્વારિકાધીશને જોવા છે. રાત જાય તો દિવસ નથી જતો, દિવસ જાય તો રાત નથી જતી. આનું નામ મંથન કહેવાય. બાપ, ભગવાનને મળવાની ઉત્સુકતા, ભગવાનને મળવા માટેના રોગની પ્રાપ્તિ, આ મંથન છે. સુતજી મહારાજ બતાવે છે શિવ મહાપુરાણનો મહાસાધન છે. પરમાત્માને પ્રેમ કરવો, તે એના દર્શન માટે, ઈષ્ટ દર્શન માટે, શિવ દર્શન માટે ઉત્સુક થવું, તે એનો વિયોગ પ્રાપ્ત થવો, તે સતત એના વિચારો, ક્યારે મને મારો મહાદેવ મળે. જોશીડા મારા જોસરે જુઓ ને, કે દાડે મળશે કેલકાન. એ જોશીડા મારા જોશ જુઓ ને, કે દાડે મળશે ઘેરો. હે જોશીડા એ મારા જોશ જુઓ ને, કે દાડે મળશે ઘેરો. અમુને કે દાડે મળશે ઘેરો.
दुर्योधन को हाँ। मेवा क्या दो दुर्योधन को मेवा क्या दो साधन दुर्धन खाए साधन दुर्धन खाए सबसे मोती प्रेम सजाए सबसे मोती प्रेम सजाए सबसे ऊंची प्रेम सगा सबसे मोती प्रेम सगाए જ્યારે પ્રભુના દર્શન ન થાય ચેન ન પડે સતત એના વિચારો કેદી મળશે ક્યારે મળે સબરીજી કેમ વાટ જોતા હતા રામજીની આહા ક્યારે મારો રામ આવે આખી જિંદગી ગાડી હતી ત્યારે તો પણ એ પાત્ર છે થાક્યું નથી પીછે હટ નથી કરી રામની વાટ જોઈ છે યુવાનીમાંથી યુવાનીના ઉંમરે પગ ભક્તિથી એ સમયથી કરી અને વૃદ્ધ થઈ ત્યાં સુધી એને રાહ જોઈ છે ભગવાનની દિવસ ને રાત બસ એક જ છે મારો રામ ક્યારે આવે ક્યારે મને એના દર્શન થાય? બાપ મારીને તમારી હાલત જ્યારે એવી થાય હે રાત્રે પ્રભુને ક્યારે મને મારો નાથ મળે ક્યારે મારો બાપ મહાદેવ મળે આમ ને આમ રાત પસાર થઈ જાય નિદ્રા આવે જાય આવીને ચાલી જાય આવીને ચાલી જાય દિવસ માંડ પૂરો કરે સૂર્યોદય થાય આજ તો મારો પ્રભુ મને મળશે પ્રતીક્ષા કરતા કરતા રાત્રિ પડે વળી પાછી રાત્રિની એ પ્રતીક્ષા ચાલુ બાપ શિવ મહાપુરાણનું સાચું મંથન આ છે આ મહાન સાધન છે પ્રભુને મળવાનું તમે કોઈ પણ સંપ્રદાયના હો ને એ દરેક સંપ્રદાયને આ વસ્તુ લાગુ પડે છે કારણ શિવ મહાપુરાણ કોઈ પણ મતનું વિરોધી નથી કાનથી પ્રભુને સાંભળવા મુખથી બોલવા અને મનથી અનુભવવા આ ત્રણ મહાન સાધન છે પરમાત્મા દર્શન માટે અને ચારે ચાર યુગમાં અને ચારે ચાર વેદમાં માન્ય છે ચારે ચાર યુગમાં માન્ય છે ચારે ચાર વેદમાં પણ માન્ય છે આમ ગુરુજીએ બતાવ્યો છે મહાસાધનની માહિતી આપી છે પ્રભુને મળવાનો માર્ગ બતાવ્યો છે એ સાંભળ્યો છે ઋષિ મુનિઓને સંતોષ થયો ને વળી પાછો ઋષિ મુનિએ એક પ્રશ્ન રજૂ કર્યો છે આપ પરમ શિવ ભક્ત છો એ પરમાત્મા શિવ વિશે અમને એક પ્રશ્ન ઉભો થાય છે સુતજી મહારાજ કહે છે કે શું પ્રશ્ન ઉભો થાય છે ત્યારે એ સોનક કહેવા લાગ્યા છે ગુરુજી બધા જ દેવોનું અમે જોઈએ છીએ કે બધી જગ્યાએ મૂર્તિ સ્વરૂપ હોય છે મૂર્તિના દર્શન થાય મૂર્તિ સ્વરૂપો પણ એક જ એવો દેવ છે મહાદેવ કે જેના મૂર્તિ સ્વરૂપ પણ છે અને લિંગ સ્વરૂપ પણ છે આનું કારણ શું આ બે રૂપે કેમ પૂજાય છે શિવાલય શિવ મંદિરની અંદર એ શિવલિંગ હોય અને મૂર્તિ સ્વરૂપે પણ હોય આની પાછળ કયો ભેદ છે એ આપ અમને કહો આ બ્રહ્માંડ કેવું છે કેવા આકારનું છે લોકો શિવ મંદિરની અંદર શિવલિંગની પૂજા શા માટે કરે છે શિવલિંગ એ શું છે એ આપ અમને બતાવો માંડીને વાત કરે છે સુતજી મહારાજ ગુરુદેવ બતાવે છે
સાંભળો, આ જગતમાં 3 જ પ્રકારના પ્રલય થાય છે. કેટલા પ્રકારના? 3 પ્રકારના પ્રલય થાય. એક તો નિત્ય નૈમિતિક પ્રલય. રોજ આપણે સવારે 6 વાગે, 5 વાગે, 4 વાગે જાગૃત થઈએ અને રાત્રે 10 વાગે, 12 વાગે નિદ્રાને આધીન થઈ જાય. નિદ્રા થઈ જાય એટલે એક જાતનો પ્રલય છે. નિદ્રામાં આપણે સરી પડીએ, એના પછી શું બને છે એ કંઈ ભાનું હોતું નથી આ જીવને. એ નિત્ય પ્રલય. બીજો પ્રલય કાળ. પ્રલય કાળ આવે ને ત્યારે શું બને છે આ જગતમાં? પ્રલય કાળ આવે ને, પ્રલય થાય ને ત્યારે પહેલા તો 100 વર્ષનો દુકાળ પડે, જેને કારણે આ ધરતી ઉપરથી પાણી અદૃશ્ય થઈ જાય. ત્યારબાદ આ જે સૂર્ય છે આકાશમાં તપે છે, એ સૂર્ય એનાથી અત્યારે 40-42 ડિગ્રીએ તાપમાન ગુજરાતની અંદર ઘણી જગ્યાએ પહોંચી ગયેલું. કેટલા બધા તાપનો અનુભવ થાય 40-42 ડિગ્રીમાં. એક જ સૂર્ય આકાશમાં છે. અને એ કદાચ 50 ડિગ્રીને વટાવી જાય તો આ સમાજની હાલત શું થાય? આ ધરતીની હાલત શું થાય? આપણે અનુભવી શકીએ એમ છીએ, કારણ કે સૂર્ય અત્યારે મધ્યાહનના થવા લાગ્યા છે એટલે આપણે આમ કરીએ છીએ, નથી કરતા? આ નિશાની છે, આ સૂર્યનો તાપ લાગે છે. જ્યારે પ્રલય થવાનું હોય તો પેલા 100 વર્ષ દુકાળ પડે ને પછી આકાશની અંદર જે સૂર્યદેવ છે એ 1 કરોડ ગણો બને છે. કેટલા? 1 કરોડ. કરોડ ગણો બની અને તાપ વરસાવે છે. જે સૂર્યના તાપના કારણે સમજી શકાય એવી વાત છે કે આ ધરતી ઉપરની સર્વ જીવ સૃષ્ટિ છે બળીને વાની થઈ જાય છે. સમગ્ર વૃક્ષો છે એ પણ બળીને ભસ્મ થઈ જાય, જીવ સૃષ્ટિ બળીને ભસ્મ, અરે આ ધરતી પણ બળી જાય છે. અને ત્યારબાદ સંવર્તક નામના પ્રલયકાળના જે મેઘ છે, 4 મેઘ છે, એ 100 વર્ષ સુધી પ્રલયકાળના વરસાદ વર્ષા કરે છે, જેને કારણે આ ધરતી આખી પાણીમાં ડૂબી જાય છે. પાણીમાં ડૂબી ગયેલી ધરતી ત્યારે હોય છે ને ત્યારે માત્ર બીજા કોઈ જીવ જંતુ પશુ પક્ષી માનવ દાનવ કોઈ નથી હોતા, માત્ર એક જ હોય છે. કોણ? તો કે શ્રી હરિ નારાયણ. નારાયણ એક હોય છે. એ સમુદ્રમાં ક્ષીરસાગરની અંદર સમુદ્રમાં નાગના આસન ઉપર બિરાજમાન હોય છે. આ પ્રલયકાળની વાત થઈ. તો ત્રીજો પ્રલય કયો? મહાપ્રલય. મહાપ્રલયમાં હું એ જ રીતે એ દુષ્કાળ પડે, એ જ રીતે સૂર્ય તપે અને એ જ રીતે વરસાદ વરસે. પણ મહાપ્રલય કાળની અંદર વરસાદ વરસ્યા પછી પણ વરસાદનું પાણી હોય એ પણ બળી જાય છે મહાપ્રલયમાં. ત્યારે નારાયણ પણ નથી રહેતા મહાપ્રલયમાં, નારાયણ પણ નહીં. ત્યારે રહે છે શું? માત્ર એક જ. કોણ? નિરંજન નિરાકાર પરમાત્મા. એક જ પરમાત્મા હોય છે, નિરંજન નિરાકાર. કોઈ આકારી દેવતા બચતું નથી. અને એ સમયે આજે જેને આપણે આ બ્રહ્માંડ કહીએ છીએ, આવા તો કરોડો બ્રહ્માંડો છે, ભેગા થાય એ સ્થાનને, એ સ્થળને એ ધુંધુકારથી ભરાઈ જાય છે. આખું ધુંધુકાર. એ ધુંધુકારને અંધકાર ન કહેવાય અને પ્રકાશ ન કહેવાય. એ ધુંધુકાર કેવો હોય છે કે સોયની અણીથી વિંધી શકાય એવો, એટલો ખીચો ખીચ ભરેલો હોય છે. આ મહાપ્રલય કાળની વાત શિવ મહાપુરાણની અંદર કહે છે. ત્યારે કેવળ એક જ નિરંજન નિરાકાર હોય છે. કરવાય
ગુરુજી મહામંત્રનો મોટો એકાદી બે કડી બોલો ને. મંત્રનો મોટો રે મહિમા વખાણું બ્રહ્મના વેદમાં ઋષિ મુનિ જપતા એના આહો અસંસયુગમાં નોતા આકાશ એ 50 કરોડમાં પાણી તે નિરંજન હતા એ ગુરુજી મહામંત્રનો મોટો મહિમા વખાણો બ્રહ્મના ભેદમાં. તેથી નિરંજન નિરાકાર હતા. હરિ નહોતા ચારે વેદમાં, હરિ નહોતા. એવા સમયની આ વાત છે. ત્યારે માત્ર નિરંજન નિરાકાર હતા. તે કહેતા સુતજી મહારાજ કહે છે કે ક્રિયતા ચેવ કાલેન દ્વિતીયેચ્છા ભવત કિલ અમૂર્તેન સ્વમૂર્તિશ્ચ તેના કલ્પીશ્વલીલયા. મૂર્તિ અને શિવલિંગનો ભેદ બતાવવા માટે અને સૃષ્ટિનું સર્જન બતાવવા માટે થઈ અને ગુરુજી બતાવે છે. જ્યારે પ્રલય કાળ હોય છે, નહીં મેરુ, નહીં મેદની, નહીં ધરતી, નહીં આકાશ, નહીં સૂરજ, નહીં તારા, નહીં ચંદ્ર, કાંઈ નથી હોતું. ત્યારે માત્ર હોય છે હરિ નથી હોતા. હરિ પણ નહીં. એ સમયે માત્ર એક નિરંજન નિરાકાર હોય છે. ધ્યાન દેજો બાપ. મને તમને મારું તમારું સરનામું બતાવે છે. કોઈ એમ કે પોરબંદર ગામને સુદામા ચોકની બાજુમાં હું રહું. કોઈ એમ કે છાયામાં નવાપરા વિસ્તારમાં હું રહું. કોઈ એમ કે હું જામ ખંભાલિયાણા ફલાણી જગ્યાએ રહું. કોઈ એમ કે બાકોડી રહું. કોઈ એમ કે હું ભાડથર રહું. ભાડથર ગામના મેઇન બજારમાં રામેશ્વર મહાદેવની સામે મારું મકાન છે. આ સરનામું મારું આપું. કોઈ એમ કે હું અહીં હારે આવી પોરબંદરથી પણ મારું બખરલા માવતર છે. કોઈ એમ કે મારા માવતર હોટાણા પિયર હોટાણા છે. કોઈ એમ કે મૂળ હું ખાંભોદરથી અહીં રહેવા આવ્યો છું. મારું મૂળ ખાંભોદરનું. પણ બાપ પોરબંદર વાળાઓ, પાળથર વાળા, બાકોડી વાળા, છાયા પ્લોટ વાળા, નવાપરા વાળા, તમારું પિયર તમને બતાવું. હે
તમારું ને મારું સાચું પિયર કયું છે એની આ કથા છે. એક વિચાર કરો, આજે તમે 50 વર્ષના થયા, 25 વર્ષના થયા, 5 વર્ષના થયા કે 60 વર્ષના થયા, 60 વર્ષ પહેલા તમે ક્યાં હતા? વિચાર કરો જોઈએ. આજથી 20 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલા તમે ક્યાં હતા? આ શરીરને જન્મ માતા પિતાએ આપ્યો એની પહેલા આપણે ક્યાં હતા? તપાસ કરો. આવા તો કરોડો શરીર ધારણ કરી લીધા, મૂકી દીધા છે. ક્યાં હતા? આપણું મૂળ સરનામું ક્યાં છે એ વાત મારે તમને કેવી છે. હે, આપણું માવતર, આપણું પિયર ક્યાં છે એ વાત મારે તમને કેવી છે. પછી પુરુષ હોય કે સ્ત્રી હોય, બાપ મારું ને તમારું પિયર, સાચું પિયર કયું એની આ કથા છે. શિવ મહાપુરાણમાં જગતના મૂળની વાત છે, આપણા ધર્મના મૂળની વાત છે, દેવના મૂળની વાત છે. ત્યારે નિરંજન હતા નિરાકાર, હરિ નહોતા ચારે વેદમાં. એ સમયે શિવ મહાપુરાણમાં લખે છે કે ક્રિયતા ચૈવ કાલેન દ્વિતીય ઈચ્છા ભવત કિલ અમૂર્તેન સ્વમૂર્તિશ્ચ તેના કલ્પિસ્વલીલયા. એ અમૂર્ત સ્વરૂપ પરમાત્મા, એ નિરંજન નિરાકાર પરમાત્માને ઈચ્છા થઈ છે કે એકોહમ બહુશ્યામ, એકમાંથી અનેક થાવ. એટલે પોતે પોતાની એક મૂર્તિ પ્રગટ કરી છે, સ્વરૂપ ધારણ કર્યું છે. એ નિરંજન નિરાકાર પરમાત્મા. એ સ્વરૂપનું નામ શું? એ સ્વરૂપનું નામ છે સદાશિવ. અને એના ડાબા અંગમાંથી એને એ પોતાની એક શક્તિને પ્રગટ કરી છે, અને એ શક્તિનું નામ છે આદ્ય શક્તિ અંબિકા. આ શિવ અને શક્તિનું પ્રાગટ્ય થયું પહેલા. કોઈ કલ્પની અંદર એ શક્તિએ 3 પુરુષને પ્રગટ કીધા છે, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. કોઈ કલ્પની અંદર એ આદિ પુરુષ અને આદ્ય શક્તિ, આદ્ય પુરુષ અને આદ્ય શક્તિએ મળી અને આ કથાની માલિકોર આદ્ય શક્તિ અને આદ્ય પુરુષે મળી અને એક પુરુષને પ્રગટ કર્યો છે. જન્મ નથી આપ્યો, પ્રગટ કર્યો છે. એ પુરુષને બનાવ્યો છે. પેલી જગતની મૂર્તિ સદાશિવ અને પેલી મૂર્તિ ભગવતી અંબિકા આદ્ય શક્તિ, મૂળ શક્તિ. એક પુરુષને ઉત્પન્ન કર્યો. એ પુરુષે ઉત્પન્ન થઈ અને તરત જ પોતાના માતા પિતા એવા શિવ અને શક્તિને પૂછ્યું કે આપ મારું નામ કહો, હું કોણ છું એ બતાવો, મારું નામ કહો, મારું કામ કહો, મારે કયું કાર્ય કરવાનું છે આપ મને કહો. બાપ ધ્યાન દેજો, જગતનો પહેલો નામકરણ સંસ્કાર છે. આપણે ત્યાં બાળકનો જન્મ થાય ને, નામકરણ સંસ્કાર કરીને આ નામકરણ સંસ્કાર કરવાની રીત, એ સિલસિલો જાય છે શિવ પુરાણની માલિકોર. આ કથામાં ત્યાંથી આ નામકરણ સંસ્કાર, 16 સંસ્કાર કુલ આપણા હિન્દુ ધર્મની અંદર કરવામાં આવે છે. એ પૈકીનો આ નામકરણ સંસ્કારનો પ્રારંભ છે. ત્યારે પરમાત્મા શિવ અને શક્તિ કહે છે કે એ પુરુષ, પેલું નામ પુરુષ છે, એ પુરુષ તમે આ જે સંસાર રચવાનો છે એ સંસારમાં વ્યાપીને રહેશો. એટલે વ્યાપક હોવાથી એ પુરુષ તમારું નામ પડશે વિષ્ણુ. વિષ્ણવીતિ વ્યાપકત્વાતે નામ ખ્યાતમ ભવિષ્યતિ બહુન્યન્ય નામાની ભક્ત સૌખ્ય કરાણી. બાપ, મારે તમને એ કથા પણ આવતા દિવસોમાં કહેવાની છે. ભલે વસુદેવને પોતાના મસ્તક ઉપર લઈ નંદને ઘેર મૂકી આવ્યા, કૃષ્ણને, ઠાકોરજીને,
અને નંદે પોતાના કુલના કુલ ગુરુ ગર્ગાચાર્યને બોલાવી અને નામકરણ સંસ્કાર કરવાનું કહ્યું. ત્યારે ગર્ગાચાર્યજીએ ભાગવતજીમાં એમ કહ્યું છે કે કૃષ્ણ એવું નામ પાડ્યું. પણ કૃષ્ણ નામ એનું ગર્ગાચાર્યથી પહેલા કેને પાડ્યું હતું એ કથા મારે તમને કેવી છે. પુરાણ આધારિત કથા, કિસ્સાની નહીં, વાર્તા નહીં, બનાવટ નહીં, એ કથા કેવી છે આવતા દિવસે. પણ અહીં નામકરણ સંસ્કારની વાત ચાલી રહી છે. ભગવાન સદા શિવ કહે છે કે હે પુરુષ, તમારો પહેલો શ્લોક થશે ઓમ બુરુક એ વેદકુમ સર્વયદ્ભુતમ યચ્ચ ભાવ્યમ ઉતમૃતમ દધેસાનો દદન્ને નામ તિરોહતિ. આ પહેલો શ્લોક.